આપણે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્રની અંદર ગરીબીના કારણોનો અભ્યાસ કરશું। વિદ્યાર્થી મિત્રો 5 માર્ક્સમાં પ્રશ્ન આવે છે વિભાગ એ ની અંદર ગરીબીના કારણો સમજાવો। બરાબર, હવે આ પ્રશ્ન ખૂબ મોટો છે અને લાંબો છે, તો આપણે એના ભાગલા પાડી અલગ અલગ ટુકડાઓમાં આપણે આ પ્રશ્નને સમજવાનો પ્રયત્ન કરશું। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ગરીબીના કારણોની વાત સમજીએ છીએ આપણે કે કોઈ પણ સમસ્યાના શ્રેષ્ઠ ઉકેલ માટે તે સમસ્યાના કારણો જાણી તેને દૂર કરવાના ઉપાયો કરવા જોઈએ। ગરીબીની સમસ્યાને ઉકેલ લાવવા માટે ગરીબીના કારણો સમજવા ખૂબ જ જરૂરી છે। ભારતમાં ગરીબી માટેના મુખ્ય કારણો આ પ્રમાણે છે, એટલે કે જો એક ઐતિહાસિક કારણો છે, પછી આર્થિક કારણો છે, સામાજિક કારણો છે અને અન્ય કારણો છે। તો આજે આપણે આ વિડીયોની અંદર બે કારણો જોઈએ, એક ઐતિહાસિક કારણ અને બીજા છે આર્થિક કારણો। ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ વાત કરીએ છીએ। અહીંયા ઐતિહાસિક કારણો એટલે કે વિદ્યાર્થી મિત્રો આ ગરીબી કાંઈ હમણાંથી નથી, પણ ભારતમાં વર્ષો પહેલાંથી ભારતમાં જેવી આર્થિક પરિસ્થિતિ હતી તેના લીધે આ ગરીબીનું નિર્માણ થયું છે। જો ઇતિહાસકારો જણાવે છે કે 17મી સદીમાં ભારત પ્રમાણમાં વધુ શહેરીકૃત અને વ્યવસાયિક રાષ્ટ્ર હતું। તમને યાદ આવે તો આપણે 11મા ધોરણમાં ભારતીય અર્થતંત્ર નામનું એક પાઠ આવતું હતું, ત્યાં શરૂઆતમાં એક વાક્ય આવતું હતું કે જहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा। તો ભારત માટે આવું કહેવાતું કે ભારત દેશની અંદર કેવું સમૃદ્ધ રાષ્ટ્ર હતું। બરાબર, કે 17મી સદીમાં ભારત એક શહેરીકૃત અને વ્યવસાયિક રાષ્ટ્ર હતું। વેપારમાં ભારત સુતરાઉ કાપડ અને નિકાસોનો મોટો હિસ્સો ધરાવતો। તમને બધાને ખ્યાલ હશે કે ભારતની સમય નિકાસોમાં કેવી ઔદ્યોગિક વસ્તુઓનું નિકાસ મોટા પ્રમાણમાં થતું હતું। બરાબર છે, અને તેની સાથે સિલ્ક, મરી મસાલા, ચોખાની નિકાસ પણ કરતું હતું। ત્યારબાદ તમને યાદ આવે તો ભારતમાં વિદેશી પ્રજાઓનું આગમન થયું, જેમાં અંગ્રેજો, ફ્રેન્ચ, ડચ જેવી પ્રજાના આગમન બાદ તેમની સંચાલન સંસ્થાનવાદી શોષણ નીતિના કારણે ભારતમાં ખેતી અને ઉદ્યોગની પરિસ્થિતિ કેવી ગઈ, કથળતી ગઈ। એમાં ખાસ કરી અંગ્રેજોએ ખૂબ મોટા પ્રમાણમાં ભાગ ભજવ્યો। હવે એમાં અંગ્રેજોના શાસનકાળ દરમિયાન વિવિધ કારણોસર ભારતમાં ખેતી ક્ષેત્રે પરિસ્થિતિ ખૂબ જ નાજુક બનતી ગઈ, કારણ કે અંગ્રેજોએ ભારતમાં એટલી બધી શોષણ કરવાની નીતિ કે ભારતના લોકોને, ભારતના નાગરિકોને કઈ રીતે કંગાળ બનાવવું। એક તરફ ભારતમાં ખેતી વરસાદ પર આધારિત હતી, ત્યાં બ્રિટિશ શાસને ઊંચી મૂડીરોકાણ માટે ખાસ રસ દાખવ્યો જ નહીં, કારણ કે એને સિંચાઈ માટે મૂડીરોકાણ કરવાની કોઈ જરૂરિયાત પડતી નથી, એ તો માત્ર વેપાર અને પૈસા કમાવા માટે આવ્યા હતા। એને કોઈ એવી જરૂરિયાત ના હતી કે ભારતનું આપણે ડેવલપિંગ કરીએ। બરાબર, બીજી તરફ વારંવાર પડતા દુષ્કાળો, જમીનદારી પ્રથા, બરાબર, વધતા જમીન મહેસૂલ, સાંત પ્રથા વગેરેના કારણે ખેડૂતોની આર્થિક રીતે ખેડૂતો કેવા બનતા ગયા, તો પાયમાલ બનતા ગયા, કારણ કે અંગ્રેજોએ સતત ભારતના ખેડૂતોને કઈ રીતે એમની પાસે વધુને વધુ પ્રમાણમાં ટેક્સ લેવું, એટલે કે મહેસૂલ લેવું। બરાબર, તો આ મહેસૂલ લેવા માટે, વધારે પ્રમાણમાં આવક લેવા માટે એમણે શું કર્યું, તો એમણે ભારતમાં મોટા પ્રમાણમાં કર નાખી દીધા। બરાબર, જેમ કે જો સાંત પ્રથા, મહેસૂલ પ્રથા વગેરે। બરાબર, હવે સાંત કોને કહેવાય, સાંતને કહેવાય ભાડું। બરાબર છે, તો એ સમયે ભાડા માટે આ શબ્દ વાપરવામાં આવતો તો સાંત। તો સાંત પ્રથાના લીધે ખેડૂતો ખૂબ મોટા પ્રમાણમાં આર્થિક રીતે પાયમાલ થતા ગયા, અને જમીનદારો, સાહુકારો, મોટા વેપારીઓ દ્વારા અપાતા ધિરાણ અને વ્યાજના બોજ હેઠળ દબાઈ ગયેલા ખેડૂતો જમીન વિહોણા બનતા ગયા। ખેડૂત અને ખેતી બેહાલ બન્યા, પરિણામે શું થયું, ગરીબીમાં મોટા પ્રમાણમાં વધારો થયો। કઈ રીતે, તો જો જમીનદારો છે કે મોટા ખેડૂતો છે, બરાબર, આ બધા નાના ખેડૂતો, સીમાંત ખેડૂતોને વ્યાજે પૈસા આપતા, કારણ કે બહુ બધા ખેડૂતો બિચારા કેવા હતા, ગરીબ હતા। કોઈ પણ સામાજિક પ્રસંગો હોય કે ખેતીમાં બિયારણ ખરીદવાના હોય કે ખાતર લેવાનું હોય, તો એના માટેને પૈસાની જરૂરિયાત પડતી। હવે એ પૈસા તો એમની પાસે હતા જ નહીં, તો મોટા ખેડૂત જમીનદારો પાસે ધિરાણ લેતા, પણ હવે ધિરાણ કેવું, જેનું વ્યાજનું દર ખૂબ જ ઊંચું, માનું કે 18%, 20%, 25%, તો બિચારો ખેડૂત છે ને એ વ્યાજ ભરવામાં જ મરી જતો। તમને ખ્યાલ હોય તો ભારતના ખેડૂતો માટે એવું કહેવાતું કે ભારતનો ખેડૂત દેવામાં જન્મે છે, દેવામાં જીવે છે અને દેવામાં જ મૃત્યુ પામે છે, કારણ કે એમની પાસે કોઈ પૈસા જ ના હતા। આના કારણે ભારતનો જે ખેડૂત હતો પરિણામે ધીમે ધીમે કેવો, તો ખેતીમાં બેહાલ બનતો ગયો, ખેતી પણ નબળી, પોતે પણ નબળો થતો ગયો। હવે જ્યાં આવક ના હોય તો ત્યાં શું આવશે, ગરીબી આવશે।
તો આપણા દેશમાં ગરીબીનું એક કારણ આ પણ હોઈ શકે છે. એની સાથે ઉદ્યોગ અને વેપારની બાબતમાં અંગ્રેજો દ્વારા ભારતમાં એવા પ્રકારની વેપાર નીતિ, કર નીતિ તેમજ ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકવામાં આવી હતી કે જેથી કરીને ભારતના ખેડૂતો, ભારતના વેપારીઓ કઈ રીતે વધુને વધુ પ્રમાણમાં ટેક્સ ભરે. બરાબર, અંગ્રેજોને વધુ પ્રમાણમાં ટેક્સ ભરે છે. તેથી અંગ્રેજોને ભારતના વેપારથી ખૂબ મોટા પ્રમાણમાં ફાયદો થયો છે. બરાબર, ભારતીય નિકાસો માટે યુરોપના બજારોમાં વિવિધ પ્રકારના પ્રતિબંધો મૂકવામાં આવ્યા, જ્યારે ઇંગ્લેન્ડમાં ઉત્પાદિત વસ્તુઓ ભારતમાં વેચાણ માટે વિશિષ્ટ પ્રકારની કર રાહતો, બરાબર, અને છૂટછાટો આપવામાં આવી. તેમજ આ પેદાશોને દેશના ખૂણા સુધી પહોંચાડવા માટે અંગ્રેજોએ કોનો ઉપયોગ કર્યો? તો રેલવેનો ઉપયોગ કર્યો. આમ સમગ્ર ભારતમાં જેટલા ઉદ્યોગ બનતા હતા, જેટલા વેપાર થતા હતા, એમાં અંગ્રેજો સંપૂર્ણ રીતે છવાઈ ગયા. બરાબર, ઇંગ્લેન્ડમાં જે વસ્તુઓ તૈયાર થતી બધી વસ્તુ ક્યાં વેચવામાં આવતી? તો ભારતમાં. હવે એનાથી શું થશે કે ભારતનો જે ઉત્પાદક છે એની વસ્તુ વેચાશે નહીં, એટલે પરિણામે એ પણ ધીમે ધીમે કેવો બેરોજગાર બનતો જશે. આ કારણથી ભારતમાં ગરીબીના મૂળ રોપાયા. કાંઈ ભારતની ગરીબી હમણાંની નથી, 200 વર્ષ પહેલાંની દેન છે. બરાબર, હમણાં આપણે કંઈક ભારતમાં ગરીબી વધે છે, પણ 200 વર્ષ પહેલાંની દેન છે. એટલે આ કારણથી ભારતમાં ગરીબીના મૂળ એકદમ ઊંડા ચાલ્યા ગયા છે. પછી આગળ કહે છે કે આ પ્રકારની નીતિથી અંગ્રેજોએ ભારતમાં ઉત્પાદન અને વેચાણથી અધિશેષ પ્રાપ્ત થયો, જેના દ્વારા તેઓ ઇંગ્લેન્ડમાં મૂડીરોકાણ કરી ઔદ્યોગિકરણને વેગ આપ્યો. જો આપણા જ પૈસા છે, આપણા જ પૈસા વડે બ્રિટનની અંદર ઉદ્યોગો ચલાવે છે. બરાબર, અને ત્યાંના ઉત્પાદિત માલના વેચાણ માટે ભારતીય બજારનો ઉપયોગ કર્યો. આ વ્યવસ્થામાં ભારતીય ઉદ્યોગો અને વેપારીઓની હરીફાઈ શક્તિ અને ઉત્પાદન શક્તિ શું થયું? ઘટવા લાગી. કારણ કે અંગ્રેજો સામે બ્રિટનમાં જે તૈયાર માલ થતું અને ભારતની અંદર જે તૈયાર માલ થતું, હવે હરીફાઈમાં ભારતીય વેપારીઓ, ઉદ્યોગો ટકી શક્યા નહીં. બરાબર, ભારતના નાના અને ગૃહ ઉદ્યોગો ધીમે ધીમે કેવા? તો પાયમલ બનતા ગયા. કારણ કે અંગ્રેજો બ્રિટનથી પોતે તૈયાર માલ ભારતમાં નિકાસ કરતા અને ભારતની બજારમાં એકદમ સસ્તા ભાવે પોતાનું માલનું વેચાણ કરવા લાગ્યા. પરિણામે ભારતના જે ગૃહ ઉદ્યોગ કે નાના ઉદ્યોગ કેવા લાગ્યા? તો ધીમે ધીમે બંધ થવા લાગ્યા. પરિણામે ભારતમાં બેકારી અને ગરીબીમાં શું થયો? વધારો થયો છે. પછી વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ તો હવે અત્યારે જે આપણે ભણ્યા ને એ ઐતિહાસિક ગરીબીના કારણો હતા. હવે આપણે બીજો મુદ્દો ભણીએ છીએ, ગ્રામીણ ગરીબીના કારણો. આપણા દેશમાં તમે જુઓ તો મોટાભાગની વસ્તી ક્યાં છે? ગામડાની અંદર. પણ ગામડામાં તમે જુઓ ને, નથી ઉદ્યોગ સારા, કે નથી નાના ઉદ્યોગ કે ગૃહ ઉદ્યોગનો વિકાસ, અને સાથે સાથે તમે ખેતી પણ જુઓ તો કેવી વરસાદ આધારિત છે. એટલે ભારતના ગામડાના લોકો છે ત્યાં અતિશય ગરીબીનું પ્રમાણ વધારે છે. બરાબર, તો આપણે ગ્રામીણ ગરીબીના કારણો અહીંયા તમને હજી એકવાર યાદ અપાવું કે ગરીબીના મુખ્યત્વે 4 કારણો છે. ઐતિહાસિક કારણો, ગ્રામીણ ગરીબીના કારણો, આર્થિક કારણો, સામાજિક કારણો અને એક છે અન્ય કારણો. એમાં આજે આપણે 3 પ્રકારના કારણોનો અભ્યાસ કરશું. હવે બીજું કારણ છે ગ્રામીણ ગરીબીના કારણો. વિભાગ C ની અંદર અથવા વિભાગ D ની અંદર માત્ર આટલો ટૂંકનોંધમાં આવો પ્રશ્ન આવે કે ભારતમાં ગ્રામીણ ગરીબીના કારણોનું સવિસ્તાર સમજાવો અથવા તો ટૂંકનોંધ લખો. વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા ગ્રામીણ ગરીબીના કારણો એ અલગ અલગ પેટા ભાગમાં છે. પહેલો ભાગ છે કુદરતી પરિબળ. હવે તમને બધાને ખબર છે કે કુદરતી પરિબળ કેવી ભૂમિકા ભજવે છે. ભારત શરૂઆતથી ખેતી પ્રધાન દેશ રહ્યો છે અને આજે પણ વસ્તીનો એક મોટો હિસ્સો ગામડાઓમાં ખેતી ક્ષેત્ર પર નિર્ભર છે. ભારતમાં ખેતી ક્ષેત્રે ઉત્પાદનનો આધાર મુખ્યત્વે કુદરતી પરિબળ જેમ કે વરસાદ, હવામાન વગેરે બાબતો ઉપર રહેલું છે. વારંવાર પડતા દુષ્કાળો, વરસાદની અનિશ્ચિતતા, પૂર વગેરેના લીધે ખેતી ક્ષેત્રે ઉત્પાદન અને આવક કેવી થઈ? તો ઓછી થઈ. અને કેવી? તો અનિશ્ચિત. પરિણામે ગામડામાં વધુને વધુ પ્રમાણમાં ગરીબી જોવા મળે છે. કારણ કે કુદરતી પરિબળ છે અને ખેતી એ કેવા પ્રકારનો ધંધો છે? તો સંપૂર્ણ કુદરતી. તમે જોઈ શકો ક્યારેક બહુ વરસાદ પડે, ક્યારેક નહિવત વરસાદ પડે, તો આની અસર સીધી ખેતી અને ખેડૂતો ઉપર પડે છે. પરિણામે આપણા દેશમાં સિંચાઈનું પ્રમાણ ખૂબ ઓછું છે. ઉપરાંત શું થાય છે
કે વારંવાર દુષ્કાળો પડે છે, વરસાદ તો ક્યારે નક્કી જ ના હોય, ક્યારેક વહેલું પડી જાય, બહુ મોડું પડી જાય. પરિણામે ખેડૂતને જે ઉત્પાદકતા મળવી જોઈએ, બરાબર, ખેડૂતને જે ઉપજ મળવી જોઈએ એ મળતી નથી, બહુ ઓછી મળે છે. આ કારણથી કુદરતી પરિબળોના લીધે ભારતમાં ખેતી નબળી છે અને નબળી ખેતી હંમેશા નીચી આવકનું સર્જન કરે છે. એટલે ખેડૂતને પણ આવક કેવી મળશે? ઓછી મળશે. પરિણામે શું થશે? ગામડામાં ગરીબીનું પ્રમાણ વધી જાય છે, બરાબર. હવે આપણે એના પછીનો મુદ્દાની વાત કરીએ, વસ્તી વિષયક પરિબળો. જો આપણે અહીંયા ગ્રામીણ ગરીબીના કારણો ભણીએ છીએ, એમાં વસ્તી વિષયક પરિબળ છે. ભારતમાં આઝાદી પછી આયોજન કાળ દરમિયાન આર્થિક વિકાસ સાથે ઝડપથી સુધરતી આરોગ્ય સેવાઓના કારણે એક તરફ મૃત્યુદર ઝડપથી ઘટ્યો છે અને સામા પક્ષે જન્મદરમાં કોઈ ખાસ ઘટાડો નોંધાયો નથી. જેમ કે તમે જુઓ કે હવે 1901ની કમ્પેરિઝનમાં 2020માં લોકો બહુ ઓછા મૃત્યુ પામે છે, કારણ કે આરોગ્યની સુવિધા શું છે? ખૂબ જ વધી ગઈ છે. પણ તેની કમ્પેરિઝનમાં જે જન્મદર છે ને એ ઘટવું જોઈએ, એ ઘટતો નથી, એ તો ટોચ ઉપર જ હંમેશા રહ્યો છે, બરાબર. જેના પરિણામે ઊંચી વસ્તી વૃદ્ધિનો દર ભારતમાં જોવા મળ્યો છે. ઝડપથી વધતી વસ્તીના કારણે માથાદીઠ આવકમાં ખાસ વધારો થતો નથી, બરાબર. નીચી માથાદીઠ આવક અને કુટુંબોના મોટા કદના કારણે જીવનની ગુણવત્તાના સ્તર કેવા ગયા છે? નીચા. કારણ કે આવક કેવી છે? ઓછી. અને કુટુંબનું પ્રમાણ વધારે છે, એટલે ખર્ચ કેવું થશે? વધી જશે. તો આવા કારણોથી પણ ભારતમાં ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રોમાં, કારણ કે ભારતની મોટાભાગની વસ્તી ક્યાં રહે છે? ગામડામાં છે. તો ગ્રામીણ ગરીબીમાં પ્રમાણ હંમેશા ઊંચું રહે છે, બરાબર. વધતી વસ્તીના કારણે શ્રમના પુરવઠામાં ઝડપથી વધારો થયો, પરંતુ રોજગારની તકો ધીમો વધારો થવાના કારણે વેતનો કેવા ગયા? તો ઘટતા ગયા. એક સાઈડ તમે જુઓ તો હજારો માણસો કામ કરવા માટે આવે છે, પણ જે કામની સંખ્યા હોવી જોઈએ, કામ માટે જે લોકોની સંખ્યા હોવી જોઈએ એટલી વધતી નથી. રોજગારીની માંગ નથી વધતી. પરિણામે શું થાય છે વિદ્યાર્થી મિત્રો? કે શ્રમિકો છે ને ઓછા વેતને પણ કામ કરવા માટે તૈયાર થાય છે. માનો કે 100 રૂપિયા વેતન ચાલે તો ભાઈ 50માં કામ કરીશ અને 30 રૂપિયામાં કામ કરીશ. આમ વેતન ઘટતા આવકમાં શું થયો? ઘટાડો થયો. આવક ઘટે તો ગરીબીમાં શું થાય? ઘટાડો, વધારો થાય. એટલે આવક અને ગરીબી વચ્ચેનો વ્યસ્ત સંબંધ. જેમ આવક વધશે, બરાબર, તેમ ગરીબી ઘટશે. જેમ આવક ઘટશે તેમ ગરીબીમાં શું થશે? વધારો થશે. તો આ બીજું કારણ છે વસ્તી વિષયક પરિબળો, બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે આગળ આપણે વાત કરીએ છીએ ત્રીજા મુદ્દાની, એટલે કારણ નંબર 3, આર્થિક કારણો. હવે વિદ્યાર્થી મિત્રો તમને ખાસ યાદ રાખવાનું છે કે વિભાગી 5 ગુણમાં આ પ્રશ્ન આવશે. આ વખતે પણ બોર્ડના પેપરમાં કે ભારતમાં ગરીબીના આર્થિક કારણો સમજાવો, તો ટોટલ છે ને 5 કારણ તમને લખવાના છે, બરાબર. હવે આપણે એક પછી એક બધા કારણોને સમજવાનો પ્રયત્ન કરીએ. હવેથી ફરીથી હજી યાદ રાખો કે ગરીબી માટેના જે કુલ કારણો છે એમાં ત્રીજા નંબરનું કારણ છે આર્થિક કારણ. એના હવે આપણે પેટા પ્રકાર સમજવાનું વાત કરીએ છીએ. જો વિદ્યાર્થી મિત્રો, ભારતમાં ગ્રામ્ય ક્ષેત્રે ગરીબી વધુ હોવા માટેનું એક મહત્ત્વનું કારણ તે કૃષિ ક્ષેત્રે શ્રમિકની નીચી ખેત ઉત્પાદકતા છે. જો આપણો મુદ્દો શું છે? શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા, બરાબર. હવે નીચી ઉત્પાદકતા શા માટે છે? એના કારણો કયા કયા છે? તો એક કારણ છે કૃષિ ક્ષેત્રે સિંચાઈની સગવડોનો અભાવ. આપણા દેશમાં બીજા દેશોની કમ્પેરિઝનમાં જેટલી કૃષિ ક્ષેત્રે સિંચાઈની સગવડ હોવી જોઈએ એટલા પ્રમાણમાં છે જ નહીં. હવે ક્યારેક શું થાય? વરસાદ પડે તો એનું પાણી બધું દરિયામાં ચાલે છે, તો આપણે એને રોકી શકતા નથી, આપણે એને સંગ્રહ નથી કરી શકતા કે આ પાણીનો આપણે શું કરીએ તો આપણે ખેતીમાં ઉપયોગ કરી શકીએ. કારણ કે આપણી પાસે સિંચાઈની સગવડનો શું છે? અભાવ છે. અપૂરતી ટેકનોલોજી, શિક્ષણ અને તાલીમની ઉણપ, મૂડીરોકાણનો નીચો દર, વસ્તીનું વધુ પડતું ભારણ વગેરેના કારણે શ્રમિક દીઠ ખેત ઉત્પાદકતા શું રહે છે? નીચી રહે છે. એટલે એક ખેડૂત જેને કમાવવું જોઈએ એ એટલો નથી કમાવતો, એટલે એને કહેવાય નીચી ઉત્પાદકતા, બરાબર. કયા કયા કારણો ફરીથી એકવાર યાદ રાખીએ તો સિંચાઈની સગવડોનો અભાવ, અપૂરતી ટેકનોલોજી, શિક્ષણ અને તાલીમની ઉણપ,
મૂડીરોકાણનો નીચો દર, વસ્તીનું વધુ પડતું ભારણ વગેરેના કારણે શ્રમિક દીઠ ખેત ઉત્પાદકતા કેવી છે? નીચી છે. પરિણામે ખેડૂતોની આવક નીચી રહે તો ગરીબીનું પ્રમાણ કેવું રહેશે? વધી જશે. એટલે આ પહેલો મુદ્દો. આર્થિક કારણોનો પહેલો મુદ્દો કયો? શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા. બરાબર. બીજો મુદ્દો છે જમીન અને સંપત્તિની અસમાન વહેંચણી. હવે વિદ્યાર્થી મિત્રો, આ પણ ખૂબ મહત્વનું કારણ છે કે આપણા દેશમાં જે ગરીબી વધે છે એના માટેનું ખેતી માટે જમીન ખૂબ જ મહત્વની છે. ભારતમાં અંગ્રેજોના શાસનકાળથી જ જમીનદારી જેવી વ્યવસ્થાઓના કારણે જમીન માલિકો મુઠ્ઠીભર જમીનદારોના હાથમાં હતી. એટલે જે જમીન છે ને એ કોની પાસે? તો થોડા ઘણા જમીનદારો પાસે જ હતી. બરાબર. અને એની કમ્પેરિઝનમાં ઘણા બધા ખેડૂતો એવા હતા કે જેમની પાસે કાંઈ જમીન હતી જ નહીં. બરાબર. આ વર્ગ ખેતી સાથે પ્રત્યક્ષ રીતે સંકળાયેલો ન હોવાથી તેઓને ખેતી ક્ષેત્રના વિકાસ માટે મૂડીરોકાણમાં રસ ન હતો. આ વાક્ય સમજી કે એક ખેડૂત એવો છે કે જેની પાસે 100 એકર જમીન છે. હવે વિચારે છે 100 એકર જમીનનો ઉપયોગ કરીને હું શું કરું? મને આટલી બધી જમીનની કોઈ જરૂરિયાત રહેતી નથી, એટલે જમીનનો ઉપયોગ તો જરાય કરતો નથી. બરાબર. એટલે એવી જમીનમાં તે મૂડીરોકાણ પણ કરતો નથી. કોઈ પણ ધંધો ક્યારે ચાલશે? એમાં ઇન્વેસ્ટમેન્ટ હોય ત્યારે ચાલે, મૂડીરોકાણ હોય ત્યારે ચાલે. પણ આ ખેડૂત જે જમીનદાર છે, જેની પાસે ખૂબ મોટા પ્રમાણમાં જમીન છે, એને તો આવું કાંઈ જરૂરિયાત છે જ નહીં. એટલે જમીન કેવી છે? વણ વપરાયેલી, બિન ઉત્પાદકીય છે, જેનું ઉત્પાદન થતો જ નથી. બરાબર. બીજી તરફ જમીન પર ખેતી કરનાર ખેત મજૂર કે ભાગિયા હતા. હવે ભાગિયા કોને કહેવાય? જે ભાગ આપે એને કહેવાય ભાગિયા. આગળ આપણે વાત કરીએ ને કે ભારતમાં જમીન જે ખેડૂતો છે તો જમીન પોતાની શું કરે? સાથે આપે. સાથે આપે એનો મતલબ શું થાય? ભાડે આપે. અથવા તો ગણોત એક બીજું શબ્દ છે, એને પણ કહેવાય ભાડે. બરાબર. તો ભાગિયા હતા જેમની પોતાની જમીન માલિકી ન હોવાથી તેઓને પણ ખેતી ક્ષેત્રમાં મૂડીરોકાણ કરવાનો કોઈ રસ હતો જ નહીં. કારણ કે જમીન જ ના હતી તો મૂડીરોકાણ ક્યાં કરે? સમજી શકો છો તમે કે જમીન હોય તો બિયારણ લાવે, ખાતર લાવે, અન્ય કોઈ પણ સુવિધા ઉપલબ્ધ કરે, પણ એની પાસે મૂળ પાયો જ નથી. પરિણામે ખેતી ક્ષેત્રે ઉત્પાદકતા અને ખેત ઉત્પાદકતા નીચી રહેતા હોવાના કારણે ગરીબીનું પ્રમાણ ભારતમાં ખાસ કરીને ગામડાઓમાં મોટા પ્રમાણમાં જોવા મળે છે. કારણ કે જમીન અને સંપત્તિ જો સરખી લેવલની હોય ને તો બધા વ્યક્તિઓ બરાબર કામ કરી શકે. પણ અહીંયા કેવું છે વિદ્યાર્થી મિત્રો કે 1% ખેડૂત પાસે 90% જમીન છે અને 90% ખેડૂતો પાસે માત્ર 10% જમીન છે. મોટા ખેડૂતને જમીન વધારે જમીનમાં કામ કરવાનું કોઈ એને રસ જ નથી. આ ખેડૂતોને કામ કરવું છે પણ એની પાસે શું નથી? જમીન નથી. એટલે ભારતની 90% વસ્તી જમીનના અભાવના લીધે કામ નથી કરી શકતી, વણ વપરાયેલી આ જમીનો રહે છે. પરિણામે એના ઉપર જે ઉત્પાદકતા મળવી જોઈએ, બરાબર, રોજની 500 રૂપિયા, 2000 રૂપિયા, 3000 રૂપિયા એવા રોજના મળવા જોઈએ, એ શૂન્ય મળે છે. આ કારણથી પણ ભારતમાં ગ્રામીણ ક્ષેત્રે ગરીબીનું પ્રમાણ કેવું છે? સૌથી વધારે જોવા મળે છે. એના પછીનું કારણ વિદ્યાર્થી મિત્રો, નાના ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ. બરાબર. હવે તમે સમજો કે કોઈ પણ કમાવાના જે ક્ષેત્રો છે, આર્થિક પ્રવૃત્તિઓ છે, બરાબર, એ 3 ભાગમાં છે: ધંધો, વ્યવસાય અને નોકરી. ધંધામાં પણ 3 ભાગ પડે: ખેતી, ઉદ્યોગ અને સેવા. હવે આપણે અહીંયા જો ઉદ્યોગ, બરાબર, નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ. હવે આ મુદ્દામાં આવું શું કામ કહેવામાં આવ્યું છે એની આપણે વાત કરીએ. ભારતમાં બીજી પંચવર્ષીય યોજનાથી આર્થિક વિકાસની વ્યૂહરચનાની ભાગરૂપે પાયાના અને ભારે ઉદ્યોગોને મહત્ત્વ આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને ખાસ યાદ રાખવાનું છે, બરાબર, કે ભારતમાં મોટા પાયાના અથવા તો પાયાના ઉદ્યોગોના વિકાસ માટે કઈ પંચવર્ષીય યોજનાથી વેગ આપવામાં આવ્યું કે કઈ પંચવર્ષીય યોજનાથી ભારતમાં ઉદ્યોગોને મહત્ત્વ આપવામાં આવ્યું? તો યાદ રાખવાનું, બીજી પંચવર્ષીય. કઈ યોજના? બીજી પંચવર્ષીય યોજનાથી ભારતમાં ઉદ્યોગોને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. પરંતુ ગ્રામ્ય ક્ષેત્રે નાના અને ગૃહ ઉદ્યોગો કે જેમને રોજગારી, ઉત્પાદન, આવકમાં ખૂબ જ મોટો ફાળો આપે છે, તેની અવગણનાથી શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે આપણા દેશમાં જો ખેતી તો અમે નબળી છે, તો સરકારે વિચાર્યું કે આપણે ખેતીનો એક અવેજી લઈએ, ખેતીના બદલામાં આપણે શું કરીએ કે લોકોને વધુને વધુ પ્રમાણમાં શું મળે? રોજગારી મળે. તો એમણે કીધું કે મોટા પાયાના ઉદ્યોગો ચાલુ કરો.
પણ મોટા પાયાના ઉદ્યોગોની મર્યાદા આ છે કે એમાં માત્ર ને માત્ર યંત્રો છે. યંત્રો લોકોને રોજગારી આપતા નથી, છીનવી લે છે. તો બીજું ઓપ્શન શું આવ્યું કે નાના અને ગૃહ ઉદ્યોગ ગામડામાં ચલાવો. નાના ઉદ્યોગોમાં એક તો માણસોની જરૂરિયાત વધારે પડશે, યંત્રોની જરૂરિયાત ઓછી પડશે, તેમજ ઓછી મૂડીરોકાણમાં આ પ્રકારના ઉદ્યોગો ચાલુ થઈ શકે. પણ આપણા દેશમાં કમનસીબી એ છે કે જે ઉદ્યોગો આપણને રોજગારી પૂરી પાડે એવા ઉદ્યોગોની આપણે શું કરી છે? અવગણના કરી છે. આ શબ્દ યાદ રાખવાનો, અવગણના. કોની અવગણના થઈ છે? તો નાના અને ગૃહ ઉદ્યોગની. આ ઉપરાંત ખેતી સાથે જોડાયેલા હોય એવા ઉદ્યોગો જેવા કે પશુપાલન, ડેરી ઉદ્યોગ, મત્સ્યપાલન વગેરેના ઓછા વિકાસના કારણે મોસમી બેકારી પણ વધુ જોવા મળે છે. તેથી ગામડામાં ગરીબીનું પ્રમાણ પણ કેવું છે? વધારે પ્રમાણમાં જોવા મળે છે. કે ખેતી સાથે જે ઉદ્યોગો જોડાયેલા છે એ પણ 12 માસ સુધી ચાલે એવા ઉદ્યોગો નથી. તેથી ગામડાની અંદર ખેતી તો ઓમે કેવી છે? અલિપ્ત છે, એટલે કે નબળી છે. પણ ખેતી સાથે જોડાયેલા બીજા ઉદ્યોગો પણ આખું વર્ષ બરાબર કામ નથી કરતા, પરિણામે મોસમી બેરોજગારીનું સર્જન થાય છે. આ પણ બેરોજગારીનો એક ભાગ છે. તેથી ગામડામાં વધુ પ્રમાણમાં બેકારી જોવા મળે છે. પછી વિદ્યાર્થી મિત્રો આપણે ચોથા મુદ્દાની વાત કરીએ છીએ, ઝડપથી વધતા ભાવો. હવે તમે વાંકી જરાક સમજો, શું કહે છે? ઝડપથી વધતા ભાવો કઈ રીતે ગરીબીમાં વધારો કરે છે એની આપણે વાત કરીએ છીએ. અહીંયા જો એક ફોટો છે, ડુંગળીએ રોવડાવ્યા. હવે માત્ર ડુંગળી નહીં, પેટ્રોલ ડીઝલ આપણે એટલા જ રોવડાવ્યા છે, બરાબર? કઈ રીતે કેટલા પ્રમાણમાં ભાવ વધ્યા જ કરે છે. કોઈ વસ્તુ એવી નથી કે જેના ભાવ ઘટ્યા. એક માણસની કિંમત ઘટી ગઈ છે, બાકી દરેકની કિંમત શું છે? એકદમ ટોચ ઉપર જ રહે છે. ઝડપથી વધતા ભાવો કઈ રીતે ગરીબીમાં વધારો કરે એ મુદ્દાને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. વધતા ભાવો ગરીબીને ગંભીર રીતે અસર કરે છે. યુદ્ધ, દુષ્કાળ, નીચું રાષ્ટ્રીય ઉત્પાદન, ઝડપથી વધતી માંગ, ઉત્પાદન ખર્ચમાં થતો વધારો વગેરે કારણોસર ચીજવસ્તુઓ અને સેવાઓ તેમજ ખાદ્ય ચીજોના ભાવોમાં ઝડપથી વધારો થાય છે, જેના પરિણામે ઓછી આવકવાળા વર્ગની ખરીદ શક્તિમાં ઝડપથી ઘટાડો થાય છે. કારણ કે એક તો એની આવક કેવી છે? લિમિટેડ છે. હવે એવા પ્રમાણમાં આવી વસ્તુની કિંમતો જે વધી જાય તો શું કરશે? બહુ ઓછી ઝડપ, બહુ ઓછા પૈસાથી ખરીદશે, કારણ કે એની પાસે એટલી ઇન્કમ જ નહીં હોય, બરાબર? પછી કહે છે કે જીવન ધોરણનું સ્તર નીચું આવે છે, કારણ કે સારી વસ્તુનો ઉપયોગ કરી શકતો નથી, એટલે જીવન ધોરણ કેવું બની જાય છે? એકદમ નબળો પડી જાય છે. ગરીબી વધે છે. બીજી તરફ વધતા ભાવોની પરિસ્થિતિમાં, હવે જો આ વાક્ય બરાબર સમજજો, વધતા ભાવોની પરિસ્થિતિમાં ઉદ્યોગપતિઓ, વેપારી અને ખેડૂતોને ફાયદો થાય છે, બરાબર? તેથી સમાજમાં આવકની અસમાનતામાં શું થાય છે? મોટા પ્રમાણમાં વધારો થાય. તમે ક્યારે છાપાની અંદર એવું વાંચ્યું કે આજે એક ખેડૂત અબજોપતિ બની ગયું? ક્યારે નથી આવતું. હા, ઉદ્યોગપતિ અબજોપતિ બની જાય, જેમ કે મુકેશ અંબાણી, બરાબર? તો આજે ભાવ વધારાનો જે લાભ મળે છે ને એ માત્ર ભારતમાં 3 જ વર્ગના લોકોને મળે છે: ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને મોટા ખેડૂતોને. નાના ખેડૂતો, સામાન્ય નાગરિકોને ત્યાંને કોઈ ફાયદો થતો જ નથી. એની તો આવકો સામાન્ય ઘટી જાય છે, કારણ કે ખર્ચ વધી જાય છે. વસ્તુના ભાવ વધે તો ખર્ચમાં, ઘરના ખર્ચમાં શું થશે? વ્યક્તિની આવક, વ્યક્તિના ખર્ચમાં શું થશે? વધારો થશે. તો આવકમાં શું થાય? ઘટાડો થાય. આવક ઘટે તો ગરીબીમાં પણ વધારો થાય છે. આમ ઝડપથી વધતા ભાવો પણ ભારતમાં ખાસ કરીને ગરીબીમાં ખૂબ મોટા પ્રમાણમાં વધારો લાવી દીધું છે. એના પછીના મુદ્દાની વાત કરીએ, બેરોજગારીનું ઊંચું પ્રમાણ, બરાબર? તો તમે સમજ્યા છો, આપણે આગળ પણ જોયા, ગરીબીના નિર્દેશકોની વાત કરી, એમાં બેરોજગારીનું પોઈન્ટ આવતું હતું. તમે એમાં પણ તમને સમજી ચૂક્યા છો. બેરોજગારી ભારતની અંદર એટલી હદે વ્યાપેલી છે, એક કલંકની જેમ, બરાબર? એટલી હદે વ્યાપેલી છે, એના મૂળ એટલા ઊંડા છે કે આપણે એમાંથી બહાર નથી નીકળી શકતા, બરાબર? ભારતમાં મોટાભાગની વસ્તી ગામડાઓમાં ખેતી ક્ષેત્ર પર નભે છે, પરંતુ મોટાભાગની ખેતી કેવી છે? વરસાદી ખેતી હોવાથી વર્ષમાં એક જ કે 2 પાક લેવાય. વિચારો, 12 મહિનાની અંદર માત્ર 3 કે 4 મહિનાનો એક પાક લેવાય અને બાકીના 8 મહિના એ વ્યક્તિને ઘરે બેસવું પડે, બેરોજગાર રહેવું પડે, તો એની આવક કઈ રીતે વધશે? તમે પોતે વિચારો, બરાબર? તો
ઝડપથી વધતી વસ્તી અને સંયુક્ત કુટુંબ પ્રથાના કારણે ખેતી પર વસ્તીનું ભારણ વધતા પ્રચ્છન્ન બેરોજગારી વધે છે. વિદ્યાર્થી મિત્રો, પ્રચ્છન્ન બેરોજગારીની એક આપણે વાત કરી કે વ્યક્તિ દેખીતી રીતે કામમાં રોકાયેલો હોય પણ એની સીમાંત આવક ઉત્પાદકતા શૂન્ય છે. બરાબર, એ કામ તો કરે છે પણ ઉત્પાદનમાં તેનો કોઈ ફાળો છે જ નહીં. એને કહેવાય પ્રચ્છન્ન બેરોજગાર. કોના લીધે આવે? સંયુક્ત કુટુંબ પ્રથા. ખેતી છે ને એ સંયુક્ત કુટુંબ પ્રથાનો એક વ્યવસાય છે જેમાં ઘરના તમામ મેમ્બરો કામ કરતા હોય. હવે બધા મેમ્બરની જરૂરિયાત હોય. માનો કે જો 8 મેમ્બર 100 વસ્તુનું ઉત્પાદન કરે અને 10 મેમ્બર પણ 100 વસ્તુનું ઉત્પાદન કરે તો એનો મતલબ કે વધારાના 2 મેમ્બરનું ઉત્પાદનમાં કોઈ ફાળો છે જ નહીં. એને કહેવાય પ્રચ્છન્ન બેરોજગારી. બરાબર, ગામડાઓમાં ખેતી ક્ષેત્રે પૂરક ઉદ્યોગોનો ઓછો વિકાસ થયો છે. હવે ખેતી સિવાયના જે અન્ય ઉદ્યોગો છે જેમ કે ગૃહ ઉદ્યોગ, નાના પાયાના ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ, બરાબર, એનો તો કોઈ ડેવલપિંગ થયું નથી. એટલે ખેડૂતને ખેતી સિવાય અન્ય કોઈ પણ જગ્યાએ રોજગારી મળતી જ નથી. બરાબર, પછી નિરક્ષરતા, કે કઈ રીતે વધુને વધુ આપણે ઉત્પાદન મેળવી શકીએ એ હજી પણ ભારતીય નાગરિકોને ઉદ્યોગના ક્ષેત્રમાં આ બાબતનો ખ્યાલ આવી શકતો નથી. શ્રમની ઓછી ગતિશીલતા, એટલે કે એક શ્રમ બીજી કોઈ જગ્યાએ કામ કરવા માટે જતો નથી. એની પાછળના ઘણા બધા સામાજિક આર્થિક કારણો જોવા મળે છે. વગેરેના કારણે બેરોજગારીનું પ્રમાણ એકદમ ઊંચું જોવા મળે છે. આમ ભારતમાં ગરીબીનું પ્રમાણ મોટા પ્રમાણમાં ગરીબી વધે છે કારણ કે બેરોજગારીનું પ્રમાણ ઊંચું છે. ગરીબી અને બેરોજગારી એક સિક્કાની 2 બાજુ છે. આ ખાસ યાદ રાખો. બરાબર, સૌથી પહેલાં બેરોજગારી આવે એટલે એની પાછળ ને પાછળ ગરીબી પણ આવે. 2 સગી બહેનો. જેમ બેરોજગારીનું પ્રમાણ વધારે તેમ ગરીબીનું પ્રમાણ પણ ઊંચું રહેશે કારણ કે રોજગારીથી વ્યક્તિને આવક મળે ને બેરોજગારીથી વ્યક્તિ આવક મળતી નથી. આવક ના મળે એટલે વ્યક્તિ કેવું બની જાય છે? ગરીબ બની જાય છે. આમ વિદ્યાર્થી મિત્રો, આપણે ગરીબી માટેના કારણે પણ સમજૂતી મેળવી છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 3 પ્રશ્નો, બરાબર, વિભાગ ડી ની અંદર આવે અને એક વિભાગ એ નો પ્રશ્ન ગરીબીના કારણો. ટોટલ કેટલા વિભાગમાં વહેંચાયેલું છે? 5. બરાબર, એમાં આપણે કેટલા કારણ સમજ્યા? 3. ઐતિહાસિક કારણો, ગ્રામીણ ગરીબીના કારણો અને આર્થિક કારણો. બાકીના 2 કારણો આપણે આગળ એટલે કે આવતીકાલે એનો આપણે અભ્યાસ કરશું. આજ પૂરતું આટલું જ. પણ વિદ્યાર્થી મિત્રો, તમે ખાસ યાદ રાખવાનું કે આ પ્રશ્ન તમને નોટબુકમાં લખવાનું છે. જો આપણે 4 પાઠ પૂરા કરી નાખ્યા છે, આજે આપણું આ 5મું પાઠ ચાલુ થઈ ગયું છે. 4 પાઠના પ્રશ્નો હું તમને આપી દીધા છે. તમે આ નોટ પૂરી કરજો. 5મા પાઠની પણ તમે એમાં પણ આજે આપણો આ કેટલામો તો 4થો વિડીયો છે. બરાબર, તો એની આપણે પછી આપણે વાત કરી. હું તમને એના પ્રશ્નો પણ પછી તમને મોકલી આપીશ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.